નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડુપ્લિકેટ સીએમઓ પીએમઓ માર્કશીટ પોલીસ બાદ વડોદરામાં ડુપ્લિકેટ ફાયર એનઓસી કૌભાંડનો પર્દાફાશ। આજવા રોડના અર્શ પ્લાઝાએ રજૂ કરેલું એનઓસી સાવ બોગસ, સહી અને આઉટવર્ડ નંબર પણ ખોટો। ડુપ્લિકેટ પોલીસ, ડુપ્લિકેટ સીએમઓ પીએમઓ, ડુપ્લિકેટ માર્કશીટ પોલીસ અને ડુપ્લિકેટ દસ્તાવેજો બાદ હવે ડુપ્લિકેટ ફાયર એનઓસીનું કૌભાંડ ખુલતા વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે। વડોદરા ફાયર બ્રિગેડના નામે આજવા રોડની 3 માળની એક બિલ્ડિંગ માટે લેવાયેલું ફાયર એનઓસી ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવતા અધિકારીઓએ વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે। ઉપરોક્ત કૌભાંડ અંગે મળતી માહિતી મુજબ 15 દિવસ પહેલા આજવા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી અર્શ પ્લાઝા નામની બિલ્ડિંગમાં આગનું છમકલું થયું હતું, જેને કારણે ફાયર બ્રિગેડની મદદ લેવાતા તેમણે આગ બુઝાવી સુરક્ષાના કારણોસર વીજ કનેક્શન કપાવી નાખ્યું હતું। વીજ કનેક્શન ફરી શરૂ કરવા માટે વીજ કંપની દ્વારા ફાયર એનઓસી માંગવામાં આવે છે, જેથી વીજ કંપનીના પ્રોસીજર કરવા માટે પ્લાઝાના વહીવટકર્તા દ્વારા અરજી સાથે ફાયર એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું, જેની તપાસ દરમિયાન આ સર્ટિફિકેટ બોગસ હોવાનું ખુલતા ચીફ ફાયર ઓફિસરે સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરાવી છે। આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કોર્પોરેશનને આર્થિક ફટકો મારવાના ષડયંત્રનો ભાંડો ફૂટે તેમ છે। ડુપ્લિકેટ ફાયર એનઓસી જેના નામે ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે, તેની તત્કાલિક ઇન્ચાર્જ ચીફ ફાયર નિકુંજ આઝાદે કહ્યું હતું કે મારા ધ્યાને એનઓસી આવતા જ મેં હાલના ચીફ ફાયરનું ધ્યાન દોર્યું હતું। આ એનઓસી પર મારા પહેલાના ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટની પણ સહી છે, જે અમારી બંને સહીઓ બોગસ છે। આ ઉપરાંત એનઓસી પર અમે આઉટવર્ડ નંબર નાખીએ છીએ, પરંતુ આ એનઓસી પરનો આઉટવર્ડ નંબર પણ ખોટો છે। તપાસ કરતા પાણીની ટેન્કરની ડિલિવરી માટે 20 ડિસેમ્બર 2024ના આ એનઓસી પર જુદા જુદા 2 પૂર્વ ચીફ ફાયર ઓફિસરના નામે અને સહી કરવામાં આવ્યા છે। વળી તેમાં આઉટવર્ડ નંબરની જગ્યાએ ટેન્કર ફાળવણીની પાવતીનો નંબર લખવામાં આવ્યો છે, જેથી આ પ્રકરણની તપાસ થવી જરૂરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, વડોદરા।